કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે માણસ વગર ચોઘડીએ જન્મ લે છે અને વગર ચોઘડીએ જ મૃત્યુ પામે છે, પણ આખી જિંદગી શુભ મુહૂર્ત ગોત્યા કરે છે. અરે પોતા પર વિશ્વાસ કરવાનું શરૂ કરો, ઉપરવાળા પર શ્રદ્ધા રાખો, દરેક મુહૂર્ત શુભ જ બની જશે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે શું ભગવાનને જોયા છે તમે? આજની આ નાનકડી વાર્તા છે દર્શનાની નાનકડી દીકરી કૌશાની. રોજ કૌશા કહેતી, મમ્મી મારે ભગવાનને મળવું છે, અને રોજ દર્શના કૌશાને મંદિરે દર્શન કરવા લઈ જતી. નાનકડી કૌશાને ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા હતી. એક દિવસ સવારમાં સ્કૂલે જતાં દર્શનાને કહેવા લાગી, મમ્મી મારે આજે ભગવાન સાથે નાસ્તો કરવો છે. દર્શના મનમાં હસવા લાગી, બોલી, મારી લાડો, ભગવાન એમ રેઢો થોડો પડ્યો છે કે તારી સાથે નાસ્તો કરવા આવે. મારી ઢીંગલી, અત્યારે સ્કૂલે જઈ આવ, સાંજે તને મંદિરે ભગવાનને મળવા લઈ જઈશ, પાક્કું બસ. પણ કૌશા તો ભગવાન સાથે નાસ્તો કરવાની જીદ લઈને બેઠી હતી. સ્કૂલે જઈ કૌશાએ પોતાનો લંચ બોક્સ બચાવી રાખ્યો હતો. સ્કૂલ જેવી છૂટી કે સ્કૂલની નજીક એક તળાવ હતું. ત્યાં તળાવ પાસે જઈ ભગવાનની રાહ જોતા ભૂખ્યા પેટે બબડવા લાગી, જો ભગવાન, આજે તમે નાસ્તો કરવા નહીં આવો તો હું અહીં જ બેઠી રહીશ, ઘરે પણ નહીં જાઉં અને કંઈ ખાઈશ પણ નહીં. ત્યાં કૌશાએ દૂર નજર કરી તો એક વૃદ્ધ દાદા બેઠા હતા. તેમની નજીક જઈ કહ્યું, તમે મારી સાથે નાસ્તો કરશો? આજે મેં મારો નાસ્તો તમારી માટે બચાવીને રાખ્યો છે. કૌશાને એવું લાગ્યું એ જ ભગવાન છે. વૃદ્ધ દાદા, જેના ચહેરા પર કરચલીઓ છવાયેલી હતી, જાણે એ પણ કોઈની રાહમાં ભૂખ્યા બેઠા હોય એવું દેખાતું હતું. કૌશાએ પોતાનો લંચ બોક્સ પહેલાં દાદા તરફ ખોલીને આપ્યો. દાદાએ એમાંથી એક બટકું ખાધું. કૌશાએ કીધું, હજુ વધારે લ્યો, મેં તમારી માટે જ રાખ્યું છે. બીજું બટકું લેતા દાદા બોલ્યા, બેટા તું પણ સાથે લે. કૌશાએ પણ સાથે નાસ્તો કર્યો. જાણે એને ભગવાનને મળવાની જિજ્ઞાસા छिपाણી હોય એમ હાશના અહેસાસ સાથે બંનેએ નાસ્તો પૂરો કર્યો. ઘણી વાતો પણ કરી. સાંજ થવા આવી હતી. કૌશાએ કહ્યું, હવે હું ઘરે જાઉં, મમ્મી ચિંતા કરતી હશે. દાદાએ હરખાતા સ્વરે કહ્યું, હા બેટા જા, વહેલી ઘરે પહોંચી જા. કૌશા ઊભી થઈને જવા લાગી. વળી વળીને દાદા સામે જોઈ રહી હતી. ત્યારે પહેલાં દાદા સ્માઇલ સાથે આશીર્વાદ આપી રહ્યા હતા. આમ તો ઘર સાવ નજીક હોવાથી કૌશા તરત ઘરે પહોંચી જતી હોય છે, પણ આજે 1.5 કલાક ઉપર થયો એટલે દર્શના ચિંતા કરી રહી હતી. કૌશા જેવી ઘરે પહોંચી તો દર્શના રડી રહી હતી. ઘરમાં માહોલ ગંભીર હતો, કૌશા મળતી નહોતી એટલે. પણ કૌશા તો હરખાતી મલકાતી ઘરે આવી. દર્શના વળગી પડી દીકરીને અને પૂછ્યું, ક્યાં હતી અત્યાર સુધી અને કેમ આટલી બધી ખુશ છે? એવું તો શું મળી ગયું તને? કૌશા હરખાતા બોલી, મમ્મી આજે મેં ભગવાન સાથે નાસ્તો કર્યો, અને તમને ખબર છે મંદિરમાં છે એવા નથી દેખાતા, હવે બુઢ્ઢા થઈ ગયા છે. કૌશાની ભગવાન સાથેની લાગણીઓ સાંભળીને દર્શનાએ કૌશાને ગળે લગાવી લીધી. બીજી બાજુ જે વૃદ્ધ દાદા હતા એ ગામડેથી આ શહેરમાં આવેલા હતા. 2 દિવસથી એમને કંઈ ભોજન નહોતું મળ્યું. ઉદાસ થઈને તળાવ કાંઠે બેઠા હતા. કૌશા સાથે ભરપેટ નાસ્તો કરી અને કૌશાની કાલી ઘેલી વાતો સાંભળી દાદા પણ હરખમાં આવી તેમના ગામડે પહોંચી ગયા. ગામના લોકોએ દાદાને પૂછ્યું, કેમ આટલા આનંદમાં છો દાદા? દાદા બોલ્યા, આજે મારી ભગવાન સાથે મુલાકાત થઈ. બાળ સ્વરૂપે આવ્યા હતા, દર્શન આપીને જતા રહ્યા. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. દાદાને કૌશામાં ભગવાન દેખાયા, કૌશાને દાદામાં ભગવાન દેખાયા. આ વાત કૌશાની કે દાદાની નથી, તમારી ને મારી છે. આપણે ભગવાનને મંદિર મસ્જિદમાં શોધતા હોઈએ છીએ, પણ મારા વાલા, ભગવાન તો હર ક્ષણ હર ઘડી આપણી આસપાસ જ છે. હર કણ કણમાં હાજર છે. જરૂરત છે એ ભાવનાથી જોવાની. એટલે જ કહું છું કે જો આપણે પોતાના પર ભરોસો રાખીએ, ઉપરવાળા પર શ્રદ્ધા રાખીએ તો દરેક ચોઘડિયા શુભ જ છે. ચલો રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપનાઓ સાથે.